ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો જો ભાઈને એટલું બધું જોર આવે છે ને, કેમ કે સૂતો હતો ને તો કેવલે ઉઠાડ્યો. અમારે જવાનું છે સુરત. અમે સુરત જઈએ છીએ મારા દાંત બતાવવા. જે ફાઇનલી આજે વારો આવી ગયો છે અને અપોઇન્ટમેન્ટ મળી ગઈ છે તો જઈએ છીએ. અને સુરત જતા એને ઉઠાડ્યો ને ફ્રેશ કર્યો ને નાહી ધોઈને, એટલે હવે એને સૂઈ જવું છે પાછું. એટલે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાયને કે કાના આમ જો દીકા એ માધવન જય શ્રી કૃષ્ણ કરે દીકા. શું આમ કરે? જય શ્રી કૃષ્ણ આમ કરે કે જય શ્રી કૃષ્ણ. અત્યારે સુરત જાય છે આમાં માધવન તો કેમ મંડી કો સુરત જાય રાખીને જાય પણ રે નહીં છે નાના ઘણો એટલે લેતા જાય નકા પાછળ તો જીવ કરે ને જાય છે. મોડું તો થાય જ દવાખાને જાય એટલે તો કેટલી વાર લાગે નક્કી નહીં તો કે લેતા જાય. મેં લેતા જાઓ આ રે નહીં એટલે એમ જો આ બધું રૂમ કાલ રાતે એમ તો બધું કચરા પોતાને બધું વાળીને કરી તો નાખ્યું. મેં તો સવારે મમ્મીને મગજ મારી નહીં, કેમ કે અત્યારે મમ્મીને જવાનું છે એક જગ્યાએ બેસવા. એટલે મમ્મી જશે અહીંયા, મેં કંઈક એક્સપાયર થઈ ગયા છે ને ત્યાં મોઢે થવા જવાનું છે. એટલે મમ્મી ત્યાં જશે અને અમે લોકો કામ પતી જાય એટલે બપોર સુધીમાં તો લગભગ ઓલમોસ્ટ બધું પતી જશે. નહીં વાંધો આવે. જોઈ ત્યાં જઈને અપોઇન્ટમેન્ટ બધી વારો કેવી રીતે આવે છે, કેટલા વાગે પહોંચીએ છીએ પછી ખબર પડે. જો આ બધી રૂમમાં આવી રીતે છે, જો ટાઇલ્સ આ નાખીને જો આ ચેન્જ કરી છે આ આવી રીતે. જો અહીંયા કબોટ અહીંયા અત્યારે પડ્યો છે, જો માધવનું ને બધું એમ ગોઠવી દીધું. એમ તો કાલ રાતે બધું સાફ સૂફ કરી નાખ્યું છે, નથી વાંધો હવે એમ. પણ હજી તોય થોડું હજી અઠવાડિયા સુધી નીકળ્યા જ કરશે. હા આ કબાટ અહીંયા રાખવાનું છે. પણ આ કાલ અહીંયા સાંજે કર્યું ને એટલે તરત જ ના પડી તરત તો રખાય નહીં એટલે હવે આજ સાંજે રાખી દેશું પછી કબાટમાં બધું ગોઠવી દેશું. કેવલ હોય ને તો સારું પડે. અમે કબાટ આજ સાંજે રાખી તો સારું એમ દિવસ આખો છે એમને મળ્યો ને તો એટલે યસ. ચાલો જઈશું ભાઈ. તમે હવે જાઓ. ડેડા નીચે ઊભા છીએ. હાલો જાઓ. બાજુ માધવન આવગી. ચાલો નીકળીએ હવે, લેટ થાય છે. કેવલ નીચે વેઇટ કરે છે. તો અમે સુરત જવા નીકળી ગયા છીએ રસ્તામાં. ના ભાઈને ખબર નહીં કેમ એને અહીંયાથી અહીંયા ડેડા પાસે જવું છે. અહીંથી અહીંયા ને અહીંયાથી અહીંયા હા જોઈ જોઈને ચીસું નાખે કાં એવી ચીચું નાખે. હવે આવડી ગયું છે ચીચું નાખતા નહીં, એવી ચીસું પડતા આવડી ગયું છે. જય શ્રી કૃષ્ણ. હાલો જો આજે હવે કદાચ ખબર નહીં અત્યારે પછી રિટર્નમાં બધું બતાવીને નીકળી તો કદાચ બિંદુ દાંત નોય કાઢે એમ આમય કરે ખેંચી લેવાની થાય કે કંઈક નવું નાખવાનું થાય તો હા જોયે તો જાય શું જોવે પછી ખબર પડે ને શું કરવાનું થાય. મને તો એવું લાગે છે તો હવે નિરાશ થઈ જશે. કેમ તું બોલી નહીં લગ ને એવું તો સારું ને તમને પણ. એટલે તો કહું કેનિલ બેન કેવું છે કે હારે જીબડી ખેંચી લ્યો. ના ઈ જીબડીના ડોક્ટર નથી. હા પણ કાંઈ વાંધો નહીં, ભેગી ખેંચી લઈએ તો તમે તમારે હાવ શાંતિ ને બોલવાનું જ બંધ થઈ જાય. બોલો જોવે જો હે કેમેરામાં જોવે હે તમારે હાવ શાંતિ ને બોલવાનું બંધ થઈ જાય. ના એવું થોડું હોય. હે કાના કે તો પછી તમારે હાવ શાંતિ ને. હા ભાઈ મારા ભાગની મારા કાનિયો રાયડું નાખશે. એના કરતા તારી બરાબર છે. કેવો ચીસું નાખો એટલે તો કહું કાલે રાતે ઈ નો સૂતો ને તો નો જ સૂતો. બોલે એક તો આખા દિવસ થાક્યા હતા, ઘરનું કામ હતું બધું, કાલે આ બધું કાઢ્યું હતું એટલે એ બધું કામ કરીને રાતે થાક્યા હતા. એટલી રાતે 10:30 લગી તું પોતા મારતી હતી ઘરમાં. 10:30 વાગ્યા સુધી મેં પોતા માર્યા તોય રહી ગયા. મમ્મી કે રેવા દે કે હવે નથી કરવું કે હવે કાલે વાત. એમ એવું છે કે હું અહીંયા સુરત આવવાની હતી, મમ્મી એકલા હતા ને ઘરે, તો મમ્મીને કરવું નહીં તો જેટલું થઈ જાય ને એટલું હું કરી નાખું એમ. તો કચરા પોતાને બધું તો કર્યું પણ હવે આ રોતો હતો ને એટલે પછી મમ્મી કે મૂકી દે હવે. હજી તો બધું મૂકીને નવરી થઈ તો રોવાનું ચાલુ કર્યું હોય ને એટલું બધું કે બસ તું મને લેજે. પછી નવડાવ્યો, ફ્રેશ કર્યો તો સૂઈ ગયો. તર વળી પાછો ઉઠ્યો કે 1:30-2 વાગ્યા હતા નહીં, 2-2:15 વાગ્યા સુધી ઉઠ્યો. કેવલ તો હોઈ ગયા હતા 2:15 વાગ્યા સુધી રોયો. બસ તું મને તારી બાજુમાં બેઠે તું મને રમાડે, સૂવું નથી. કેવલને કીધું રમાડો આને. કેવલ કે મને તો ઊંઘ આવે નહીં.
કોઈ ગયો એ ખબર ન પડી પછી તો થાય કે થાયકા હોય ને યાર બધા. ઈ તો વાત હતી ને. અમારે એક શું બાજુ કરવાનું? આંખું ઘેરાય ને એક બાજુ રાયડી. હા અમારે કાલ તો હું તો એટલે તો 15 ના, મિનિટ ડેડા તો તો એવો સૂઈ હતો જાય ને છે. નાકોડા ઢેળતો હતો. હા મેં તને બતાવ્યું જો ને. સુઈ ગયો તો એટલો મસ્ત નો સુઈ ગયો, નાકોડે ઢેડવા માંડ્યો તો અમને એમ કે હવે નહીં ઉઠે અને સુઈ જશે ને. પણ કાલે છે ને એ કેવું કહ્યું, કાલે સૂતો હતો ને તો હવે જેટલા રૂમમાં જાય ને પપ્પા જાય અને મમ્મી જાય એટલે ફોન જોતા જોતા હિંચકા રાખ્યા રાખે એટલે એને મજા આવે એટલે હું તો રહ્યો મસ્ત. એટલે કાલે થોડુંક એવું થઈ ગયું કેમ કે કામ હતું ને એટલે બધું મમ્મી કે ઉઠે ને તો પછી રીએ નહીં તો કામ ચાલુ હતું થોડુંક એટલે હિંચકા નાખ્યા રાખે એટલે હું તો રહ્યો મસ્ત. 8:45 કાલે ઉઠ્યો એટલે રાતે થોડુંક ખુવામાં કેવડે. આજે તો હવે ગાડીમાં આવ્યો ને જાય ને બધું કરશે ને એટલે રાતે સુઈ જશે નહીં વાંધો આવે મસ્ત. એમ કે હવે મમ્મી કે હવે 7 વાગે ઉઠાડી જ લેવાનું, હવે સુવા નહીં દેવાનું. તાલી જ વાત કરું છું. જય શ્રી કૃષ્ણ કહેવાય દીકુ બધાને. જય શ્રી કૃષ્ણ કરો મકાનો, જય શ્રી કૃષ્ણ કરો. નહીં કરવું હોય તો જ કરો. સારું ચાલો, શું અપડેટ આવે છે સાંજ સુધીમાં પછી ખબર. હવે બધું બ્લોગિંગ છે ને કેવલ કરશે કેમ કે હવે હું અંદર જઈશું તો પછી મારાથી નહીં થાય. હું કેવું સાહેબ? એ તો કાંઈ નાખે કાઢે તો ને, નાખે તો વાંધો ન આવે પણ કાઢે ને તો પૂરું થઈ ગયું. મારી ફ્રેન્ડ ને મળવા જવાનું છે આજે. પૂજા આંટી પાસે જવું છે ને આપણે. પૂજા આંટી પાસે જો બિંદુનો દવાખાના વાળું કામ પતાવી દીધું. હજી 1-2 સિટિંગ થશે કારણ કે એને હવે દાંત ઇમ્પ્લાન્ટ કરવાના છે ને કવર કરાવવાના છે ને બધું બહુ બધી પ્રોસિજર છે. એટલે આપણે ડેન્ટિસ્ટ ઓળખીતા છે એટલે એમણે કીધું કે એક દિવસ આવો નહીં કે 1 વીક પછી કે સવારથી સાંજનો ટાઈમ લઈને એટલે એક જ દિવસમાં મોટા ભાગનું બધું પતાવી દેશું એમ. પછી ખાવાનું ને એનું પૂછ્યું તો કે બોલાતું તો નહોતું એટલે સવારે વાત થઈને એવું જ થયું. પછી ખાવાનું ની પૂછ્યું હતું કે અત્યારે કોઈ હાર્ડ વસ્તુ ચાવીને ખાવાની નહીં, જ્યુસ પીવાનો ઓનલી. એટલે હવે જો જ્યુસ બ્યુસ પી લીધો અને અત્યારે આવ્યા કણાજ સ્વામિનારાયણ મંદિરે. બિંદુના મમ્મી અહીંયા સેવામાં છે તો કે માધવનને પગે લગાડવાની એમની માનતા હતી એટલે કે તો પગે લગાડી આવી. કે જો ઓય અમે નાનીનો વેઇટ કરીએ છીએ કે નાનીનો વેઇટ કરી છીએ હવે. નાની હા જો શું થયું બિંદુ જરાક ઈ તો કે આ બાજુ છે ને ઇન્જેક્શન માર્યું ને ઉતરતું નથી અને હે ને ડોક્ટરે એમ કીધું એ પૂજાના ભાઈ ઈ કે આ કે ખાવું હોય તો ખવાય નહીં. તો ઈ કે તમે અત્યારે ખાવા જશો ને તો ઈ કે ભેગી જીભાઈ ચવાઈ જઈશે. ઈ કે ખબર નહીં પડે કોઈ જાતની, પછી ખબર પડશે કે આ ખોટું થઈ ગયું કે એટલે ન ખાવ તો વધારે સારું કહે. હે ખાવું હે એટલે એને હામેથી જ ના પાડી દીધી કે તમે ખાતા નહીં, જે ખાવું હોય ને જ્યુસ ને બધું પી લેજો એમ. અને ગરમ વસ્તુ નહીં ખાવાની, પીવાની નહીં ગરમ વસ્તુ. એટલે હું અત્યારે તો ન ખબર પડે, પછી દાજી બાજી જાય કે વધારે ગરમ હોય અને ઓલું ઇન્જેક્શન માર્યું છે જ્યાં સુધી એનો પાવર ન ઉતરે ને ત્યાં સુધી નહીં ખાવા પીવાનું એમ. રેડી હલો હવે પાછો કપડા જો એક તો આજ ફોદ્યું કાઢીને આખું ટી શર્ટ બી શર્ટ બધું ગોબરું કરી નાખ્યું. માન રહ્યું આજ તો કેમ રહ્યું તો મને ખબર. એમ ને હાલો નાની મને જય સ્વામિનારાયણ કરાવશે. હા ફાઇનલી અમે લોકો અત્યારે નવસારીની હદમાં પ્રવેશ કરી લીધો છે અને બિંદુ કે ભૂખ લાગી. મેં કહું ખવાશે તો નહીં હજી, એટલે કીધું હાલ તને કીધું શેરડીનો રસ પીવડાવું. કા મજા આવી ને? ઠીક છે પીધો. આ તો બધું નકરું પીવાનું છે. હા તો બિંદુ એટલું બધું લિક્વિડ ને બધું લીધું ને જો પછી પપ્પા લોકોને એના માટે છે ને સિંગ ગઈ બોટલ. હા રહી બોટલ ભરી લીધી. એ કે ઓલા ભાઈ કે બોટલ છે એ કે બાકી કે પ્લાસ્ટિક નથી. તો કીધું કાંઈ વાંધો નહીં બોટલ લાવો. કે તમારી હોય તો આપો.
અમે એવું થયું, હું શિક્ષક લેવા ગયો ને ત્યારે પાણીની બોટલના પૈસા દીધા, પણ ઉતાવળમાં બોટલ લેવાની ભૂલી ગયો, શિક્ષક લઈને નીકળી પડ્યા. પછી યાદ આવ્યું, તરસ લાગી ને ત્યારે. અને જો આ ટેણું જો હજી સૂતું છે મસ્ત મજાનો. થાકીને સૂઈ ગયો. થાયકો કેવો કાંઈગરો. ઊંઘમાં હતો ને એટલે ઊંઘમાં હોય ને કા ભૂખ લાગે બે હોય ને વસ્તુ ત્યારે જ રોવે. જો આમાં નવસારીની છે ને એક આ ખાસિયત છે કે તમે આમ આવું હરિયાળી ને એવું બધું દેખાય ને તમારે સમજી જવાનું કે તમે નવસારીમાં પહોંચી ગયા. હે બરાબર ને? શાંત, એકદમ શાંત, એમાં કાંઈ ન ઘટે. મૂકીને જવાની ઈચ્છા નથી. હા ચાલો હવે ઘર તરફ પ્રયાણ કરશું. ચાલો જો આવી ગયા સુરતથી ઘરે, અને ઘરે આવીને હજી ફ્રેશ થયા. અમારી ઘરે આવ્યા ગેસ્ટ, અમારા ફઈના સૌથી નાના સન, અને મારા મોટા ભાઈ વિમલભાઈ છે. વિમલભાઈ હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ ભાભી છે, અને આ રુદ્ર. ચાલુ કરવી ને તારે યુટ્યુબ ચેનલ? કરવી ને? જે એને યુટ્યુબ ચેનલ ચાલુ કરવી છે, એને શોખ છે. એને શોખ છે પણ એ લોકોને ચાલે એવું છે બરાબર મસ્ત. પછી સરપ્રાઈઝ પછી એકદમ પાકું થઈ જાય ને પછી એકદમ અચાનક ધડાકો. અચાનક જ કરી દો. હા તો મજા આવે. એક જ મિનિટ, શું કહે આજે કેવી ગરમીનો અનુભવ રહ્યો? જરાક કંઈક કહેતા હતા. બહુ હેરાન થઈ ગયા. નવસારીની મજા આવે એવી છે. બફારો. નવસારીનો બફારો. તાપ ન લાગે એટલો બધો પણ બફારો જો તાપ નથી. વિમલભાઈ મને ઓલું ગણાવે છે, કે રૂમાલની હાલત જો ઈ કે થઈ ગઈ કે. પછી મેં ગણાવ્યું, મેં કીધું હું રોજ 2 રૂમાલ ને એક નેપકિન લઈને જાઉં સુરત. હા સાચે ગયો. આ બે ને રૂમાલ દે. મારું બેગ હોય ને રુદ્ર, એમાં એક નેપકિન હોય, એક રૂમાલ હોય. આ મારો જ છે, જો આ અંદર પડ્યો નહીં, વોકર ની અંદર પડ્યો હોય, મારો જ છે. હદ વગરનો. કાંઈ વાંધો નહીં, મહેમાનને થોડુંક ઓલું થઈ ગયું ને એમ કે ના. હા જો એટલા બધા થાકી ગયા ને આજે તો, અને મને છે ને આ બધું દુખે છે, અને ઇન્જેક્શન માર્યા હતા, ઇન્જેક્શનનો પાવર ઉતરે એટલે દુખવાનું છે, ઓબ્વિયસ છે. જો આજે જમવાનું થોડું ઘણું ડીલે ચાલે છે બધું, કેમ કે આજે અમે લેટ આવ્યા. કેટલા 8-1 વાગે તો 7:30-8 વાગે અમે લોકો આવ્યા. એક ફ્રેન્ડને ત્યાં મળવા જવાનું હતું કેવલને, તો એને ફ્રેન્ડને મળવા ગયા હતા. એ કે આવ્યા છે ને તે કે ભેગા મળીને પછી ઘરે જાય કે, નહીં તો પછી લેટ થઈ જાય ને તો પછી ઘરેથી આવવાની હિંમત ન થાય. એકવાર થાકી ગયા હોય ને પછી જવાની હિંમત ન થાય એને, એટલે કે હાલને કે મળતા જાય. પછી એને ફ્રેન્ડને મળવા ગયા હતા, પછી ત્યાંથી મળીને આવ્યા. આવીને શું રસોઈ બનાવીને એ જ મગજમારી હતી. એટલે હવે કેવલ કે શાક ને ભાત બનાવી નાખો, બટેકાનું શાક બનાવ્યું, ભાત બનાવ્યું, ને મમ્મી હાટું મસ્ત રોટલો. મમ્મી કે રોટલો બનાવવાનો બાકી છે ને હું જાઉં છું મારી દીદીને ત્યાં એમ. એટલે મેં એમ કીધું, મેં હું જાઉં છું. મમ્મી કે તું જા, હું રોટલો બનાવી નાખીશ મારો. અને જો માધવને સુડાવતા લેટ થઈ ગયું ને, એટલે પછી એના બધા અહીંયા બેઠા હતા, હનુમાન ચાલીસા બોલે ને ઓલું ને. મારા જેઠને લોકો બધા આવ્યા હતા બેસવા રાજકોટથી. એ લોકો અહીંયા પ્રસંગ છે ને, કાલે અમારે ત્યાં જમવા જવાનું છે બધાને, કાલે પ્રસંગમાં જવાનું છે બધાને, તો એ લોકો અહીંયા આવ્યા હતા. તો બધા બેઠા હતા, એટલે આમ ઘણા ટાઈમે મળ્યા એટલે વાત તો નીકળ્યા જ રાખીએ. માધવને રમાડ્યો બધાય, અને એને સુવડાવ્યો. અને હું ત્યાંથી આવીને, અને મારા જે શોપિંગ કરવા જવાની હતી, કેવલ કે અહીંયા આવ્યા છે ને તો હાલી કે લઈ જાવ તને એમ. તો શોપિંગ કરવા ગયા, અંદર શોપમાં અંદર પગ મૂક્યો હજી તો થોડીક વાર થઈને ત્યાં ભાઈ રોવાનું ચાલુ કર્યું. 2 ટી-શર્ટ લીધા મેં ખાલી, બરાબર. કેવલ કે તું લઈ તો લઈ આવી છો, તો એ કે મેં તું રહેવા દો, કાંઈ નથી લેવું. કે 2 ટી-શર્ટ લીધા. કેવલે મેં તેડ્યો, કેવલ પાસે હતો ને તો એટલો બધો રોયો. પછી મેં તેડ્યો ને કેવલે 2 ટી-શર્ટ કાઢ્યા, નીકળે હવે લઈને આવતા. કેવલ કે લઈ લે, હવે કાંઈ લેવું જ નથી, હાલો હવે એને લઈને શોપિંગ કરવા જ નહીં જવાનું. એ સૂતો હોય ને મસ્ત સુવડાવીને સીધું જ નીકળી જવાનું, તો અડધો કલાકમાં પાછા આવતા રહે. એ છે ને હમણાં થોડુંક ખબર નહીં કેમ એ રહેતો જ નથી મારા વગર. એવું બધા પાસે હું મોકલું, મમ્મી પપ્પાને બધાને કહું, તમે રોવે ને તો તમે થોડીક વાર આમ રાખો ને તો તમારો હેવાયો થાય એમ. એટલે એવું નથી, જો કે હેવાયો તો છે જ બધા પાસે, બહાર લઈ જાય ને એટલે મસ્ત બધા પાસે રમે એવું છે. જો આ 2 ટી-શર્ટ લઈ આવી છું, જો એક આ ટી-શર્ટ લઈ આવી, એક આ ગ્રીન પિસ્તા કલર જેવું છે, અને એક આ એકદમ નિયોન ગ્રીન.
જો મેં કીધું રનિંગમાં પહેરવાના ટી શર્ટ તો મેં કીધું થઈ જાય એમ, અને એ ટી શર્ટ લઈ આવી છું. એટલે બીજા છે એ કેવલ કે હવે ઓનલાઈન મંગાવી લેજે તું, હવે ઓનલાઈન મંગાવી લઈશ. તો જો હવે સૂઈ જાય એટલા થાયકા છીએ આજે, અને અવાજે મારો બેસી ગયો છે આજે, ખબર નહીં કેમ. સારું ચાલો, તો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.